સુરેન્દ્રનગર જિલ્લામાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આધાર કાર્ડ કઢાવવા લોકોની મુશ્કેલી। લીંબડી રેલવે સ્ટેશન રોડ પરની પોસ્ટ ઓફિસ પર વહેલી સવારથી જ લાઈનો લાગી। વહેલી સવારે 4 વાગ્યાથી આધાર કાર્ડ કઢાવવા લોકોએ લાઈનો લગાવી હોવાનું સામે આવ્યું છે। આધાર કાર્ડ માટે માત્ર 30 કૂપન જ અપાતી હોવાથી લોકોની ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। લીંબડી શહેરમાં માત્ર એક જ આધાર સેન્ટર લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। સંવાદદાતા સચિન પીઠવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે સચિન, સુરેન્દ્રનગર જિલ્લામાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, તંત્ર શું કરી રહ્યું છે? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરના લીંબડી તાલુકામાં પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા માટે શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલા 4 વાગે લોકો આધાર કાર્ડ કઢાવવા માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો એક મહિનાના છોકરાને લઈને પણ માતાઓ લાઈનમાં ઊભી રહેવા મજબૂર બની છે। સચિન, સમગ્ર માહિતી બદલ આભાર। તો લીંબડી રેલવે સ્ટેશન રોડ પરની પોસ્ટ ઓફિસ પર વહેલી સવારથી જ આધાર કાર્ડ કઢાવવા માટે લોકોની લાઈનો લાગી। વહેલી સવારે 4 વાગ્યાથી આધાર કાર્ડ કઢાવવા લોકોએ લાઈનો લગાવી। તો આધાર કાર્ડ માટે માત્ર 30 કૂપન જ અપાતી હોવાથી લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। લીંબડી શહેરમાં માત્ર એક જ આધાર સેન્ટર લોકોની પારાવાર હાલાકી।